નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં આજરોજ પ્રમુખ લલિતાબેનની અધ્યક્ષતામાં આગામી વર્ષ 2025-26ના બજેટ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં આમંત્રણને માન આપી ધારાસભ્ય રમણભાઈ પાટકર અને નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। બજેટની સમીક્ષા સંદર્ભે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાલુકામાં થઈ રહેલા વિકાસ કામો અંગે જાણકારી આપી હતી। તાલુકાના ધોળીપાડાના મહેવંશીપડી વિસ્તારના રસ્તાઓનો અમે ખાતમુહૂર્ત કરી આવ્યા છે। ત્યાં 3 રસ્તાઓ છે, એ 3 રસ્તાને 1 કરોડની ઉપર રકમ છે। તદુપરાંત બિલિયા દાંડેકર પડી અને અન્ય 2 બીજા મળીને 3 રસ્તા બીજાને પણ અમે ખાતમુહૂર્ત કરી આવ્યા છે। એટલે પ્રજાલક્ષી જે કામો છે એને અમે અગ્રિમતા આપીએ છીએ અને એના કારણે અહીંયા થોડુંક 15-20 મિનિટ થોડું લેટ પણ થયું, પરંતુ ધારાસભ્ય તરીકે સામાન્ય સભાની અંદર ઘણી સામાન્ય સભાનો આવી શક્યો નહીં હતો। પણ આજે પણ એવું થયું કે જ્યારે બજેટ લોકો માટે આપણે આપીએ છીએ ત્યારે બજેટની ગુણવત્તા, બજેટ સારું જાય, બજેટની અંદર લોકોને બેનિફિટ મળે અને વિકાસ સાથે એ બજેટ જોડાયેલું હોવું જોઈએ। આ હેડ જોવા માટે જ હું અહીંયા ઉપસ્થિત આજે રહ્યો છું। એટલે અમે વિગતવાર ચર્ચા કરીશું, વિગતવાર અને જે કંઈ ગઈ વખતના બજેટની અંદર મંજૂર થયેલા કામો અને જે હેડ પ્રમાણે નક્કી કરેલી રકમ એ વપરાશ થયું છે કે કેમ, એમાં પારદર્શિતા રાખીને કર્યું છે કે કેમ, એની પણ ચર્ચા આજે અમે સરીગામ મુખ્ય બજાર 3 રસ્તા વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા સંદર્ભે એસઆઈએ કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। સરીગામ 3 રસ્તા પર સાંજના સમયે સરીગામ જીઆઈડીસી અને પુનાટ માર્ગ તરફથી આવતા ભારે વાહનો અને લાંબા કન્ટેનર તથા બિલાડ સ્ટેશન તરફથી આવતા વાહનોને કારણે સતત ટ્રાફિકની સ્થિતિ સર્જાતી જોવા મળે છે, જેને લઈ સરીગામ સ્કૂલમાં અભ્યાસ કરતા 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓના વાલીઓ સતત અકસ્માતને લઈ ચિંતિત જોવા મળે છે। સમસ્યાના કાયમી ઉકેલ માટે સરીગામ 3 રસ્તાથી નારગોલ 3 રસ્તા સુધી માર્ગ પહોળો બનાવવા અને રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ફૂટપાથ બનાવવા સ્થાનિકોએ માંગ કરી હતી। બેઠકમાં સરીગામ ગ્રામ પંચાયત સરપંચ સહદેવભાઈ વગાત, તાલુકા ભાજપ નવનિયુક્ત પ્રમુખ નીરવ શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધરમપુર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ફરાર થઈ ગયા હતા। ધરમપુર પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ધરમપુર તાલુકાના હનુમતમાળ, બોપી અને પંગારબારી ગામમાં રેડ કરી બોગસ દવાખાનું ઝડપી પાડ્યું હતું। વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝોલાછાપ બોગસ તબીબોની હાંટડીઓ ધમધમતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી। કુંદન નામના બોગસ તબીબને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અન્ય નાસી છૂટેલા 2 બોગસ તબીબોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે। મારું નામ ડૉક્ટર જિગ્નેશ મહાલા, તાલુકા હેલ્થ ઓફિસર ધરમપુર। આ બોગસ ડૉક્ટરની માહિતી અમને જિલ્લા લેવલથી આપવામાં આવી હતી ખાનગી રીતે, એટલે અમે પોલીસ જોડે ખાનગી રીતે અમે ગઈકાલે જે રેડ પાડી એમાં હનુમતમાળ ગામે, પંગારબારી ગામે અને મામાભાચા ગામે અને બોપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી। એમાંથી અમે હનુમતમાળ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો। બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા અને એ લોકો જોડેથી અમને ત્યાં ભરપૂર પ્રમાણમાં ઇન્જેક્શનો, દવાઓ એ મળી હતી, જે એ લોકો પાસે બોગસ પ્રેક્ટિસ કરતા હતા। એ લોકો પાસે કોઈ ડિગ્રીને એવું છે નહીં, MBBS જે એલોપેથિક જે ડિગ્રી હોવી જોઈએ તે છતાં પણ એ લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા, એટલે આ બધું કાયદાની વિરુદ્ધ હતું। હા, એવા ઘણા બધા બોગસ તબીબો હોય છે, અમે રેડ પણ કરીએ છીએ, પણ શું કહેવાય કે આમાં અમુક વાર અમે જઈએ છીએ ત્યારે બંધ હોય છે, પણ ઉપરથી જ્યારે પણ અમને આવી માહિતી મળે છે ત્યારે અમે ખાનગીમાં રેડ કરીએ છીએ અને એ રીતે એ લોકોને પકડીએ છીએ। વાપી ડુંગરી ફળિયા વિસ્તારમાં ગત રોજ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભગદડ મચી ગઈ હતી। ઘટના અંગે જાણ થતાં 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। પવનને કારણે આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ ઉપર કાબુ મેળવવામાં ફાયરના જવાનોએ ભારે કવાયત કરવી પડી હતી। ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ હાથ ધરાઈ છે। વલસાડના ગુંદલાવ 4 રસ્તા પાસે પ્રભાત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં 23 ડિસેમ્બરની રાત્રિએ ચોરીની ઘટના ઘટી હતી, જેમાં 3 જેટલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપી પાડ્યા હતા। ચોરીની ઘટનામાં સંડોવાયેલા 3 જેટલા ઈસમોનું લોકેશન
ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર પ્રવેશદ્વાર પાસે મળ્યું હતું. વલસાડ રૂરલ પોલીસની ટીમે લોકેશનના આધારે ચેક કરતા કેસમાં સંડોવાયેલા 3 જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં વધુ 2 આરોપીઓના નામ ખુલતા બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર છેલ્લા 2 દિવસથી ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ઉમરગામ, સંજાણ, બિલાડ વગેરે વિસ્તારોમાંથી વાપી તરફ જતા વાહન ચાલકોએ ન છૂટકે દમણ થઈ પસાર થવું પડી રહ્યું છે. બિલાડ ઓવરબ્રિજ અને સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.